દ્રષ્ટિહીન બાળકોના પરફોર્મન્સે રાષ્ટ્રપતિને ભાવુક કર્યા. અશ્વિની વૈષ્ણવે તેમના સાદગી અને સંવેદનાની પ્રશંસા કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના બીજા વર્ષના ભાષણોના સંકલન વિંગ્સ ટુ અવર હોપ્સ વોલ્યુમ 2 પુસ્તકના વિમોચન પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાષ્ટ્રપતિની ભાવુકતા અને સંવેદનશીલતાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે દ્રષ્ટિહીન બાળકોના મીઠા પરફોર્મન્સને જોઈને રાષ્ટ્રપતિ ભાવુક થઈ ગયા હતા, જે તેમના સાદગી અને માનવતા દર્શાવે છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રાષ્ટ્રપતિના વર્તનથી દેશના દરેક નાગરિક માટે સંવેદનાની પ્રેરણા મળે છે. આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ માત્ર દેશના સર્વોચ્ચ પદ પર છે એટલું જ નહીં, પણ તેઓ સામાન્ય લોકોના દુઃખ, સુખ અને લાગણીઓ સાથે પણ જોડાયેલા છે. વિઝ્યુઅલી ઇમ્પેર્ડ બાળકો સાથેનો તેમનો લાગણીસભર સંવાદ સમાજમાં સહાનુભૂતિ અને માનવતાની ભાવના વધારવામાં મદદરૂપ છે. વિંગ્સ ટુ અવર હોપ્સ વોલ્યુમ 2 પુસ્તકમાં રાષ્ટ્રપતિના વિવિધ પ્રસંગોના ભાષણો અને અનુભવોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સમાજના દરેક વર્ગ માટે સંદેશો અને પ્રેરણા છે. રાષ્ટ્રપતિના ભાષણો અને વર્તન દેશના નાગરિકોમાં આશા, આત્મવિશ્વાસ અને સંવેદના જગાવે છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓએ પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સરળતા, સંવેદનશીલતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. આવા પ્રસંગો દેશના નેતાઓ અને નાગરિકો વચ્ચે લાગણીપૂર્ણ સંબંધો મજબૂત કરે છે અને સમાજમાં સકારાત્મકતા ફેલાવે છે. मित्रों, ये मेरा सौभाग्य है कि राष्ट्रपति महोदया की विचार गंगा को आपके समक्ष रखने का मुझे भगीरथ मौका मिला है. आज राष्ट्रपति जी की जो पुस्तक आशाओं की उड़ान विंग्स ऑफ होप्स का जो विमोचन हुआ है, जैसा बताया गया आपको, उनके 51 भाषणों का यह संकलन है जो उन्होंने समय समय पर राष्ट्र के नाम संदेश से लेकर विश्वविद्यालयों के दीक्षांत भाषण, नवाचार, देश के विकास में नारी शक्ति का योगदान, हमारी सांस्कृतिक विरासत और समानता की भावना पर दिए हैं. मैंने पुस्तक को सही नजर से देखा है और मैं ये कह सकता हूं कि इस पुस्तक में संकलित सभी लेख 2047 के विकसित भारत के लक्ष्य प्राप्ति के साधन हैं. 3 दिन पहले 20 जून को अपने जन्म दिवस के अवसर पर राष्ट्रपति महोदया दिव्यांगजन के सशक्तिकरण के एक संस्थान देहरादून में गई थी. वहां दृष्टि दिव्यांग बच्चों की एक मधुर संगीत प्रस्तुति पर वे भाव विभोर हो गई. जीवन में इतनी सरलता, उनकी संवेदनशीलता और देशवासियों के प्रति उनके सेवा भाव, ये हम सब के लिए एक बहुत ही प्रेरणादायी उनका जीवन का भाव है, जिससे हम सब बहुत कुछ सीख सकते हैं.